દર્શક મિત્રો, અત્યારે અમે છું વલસાડના તિથલ રોડ પર મિલન સ્ટોરની બહાર. અહીંયા જીવ સેવા આશ્રય ટ્રસ્ટ દ્વારા ચકલી ઘરનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. સવારે 10 વાગ્યાથી શરૂ થયું હતું અને મોટી સંખ્યામાં અહીંયાથી ઘણા લોકો આવીને ચકલી ઘર લઈ ગયા છે. વાત કરીશું સંસ્થાના પ્રમુખ પ્રિયંકા અર્ધવી સાથે. પ્રિયંકા, જણાવશો કે ચકલી ઘર વિતરણનો વિચાર કઈ રીતે આવ્યો? હાલ આપણે જોઈએ તો મોબાઈલ ટાવર્સના રેડિયેશનને લીધે અને એને લીધે આપણી જે નાની ચકલીઓ જે આપણે નાનપણમાં જોતા હતા એ દેખાતી જ નથી. તો એમને બચાવવા માટે એક પ્રયાસ ચાલુ કર્યો અને એના ભાગરૂપે આ ચકલી ઘર વિતરણનો વિચાર આવ્યો છે. કેટલા ચકલી ઘર અત્યાર સુધી અહીંયાથી વિતરણ થઈ ગયા છે? 1500 જેટલા ઓલરેડી થઈ ગયા છે અને આ ચોથી વારનો સ્ટોક અમે હાલ ગોઠવ્યો છે. ઓકે, અત્યારે તિથલ રોડ પર હતું, આ બીજી કોઈ જગ્યાએ છે વલસાડ? હા, સાંજે બીકે સિરામિક્સ ધરમપુર રોડ પર સાંજે 4 થી 6 ત્યાં રાખ્યું છે. ઓકે પ્રિયંકા, એ સિવાય તમારી સંસ્થા દ્વારા બીજા કયા કયા કાર્યો? આપણે સ્પેશિયલી મારી સંસ્થા સ્ટ્રે એનિમલ્સ માટે કામ કરે છે, જેમને માટે કોઈ જનરલી ઊભું થતું નથી. એટલે એ લોકોનું રેસ્ક્યુ, એમનું ટ્રીટમેન્ટ અને ઓન ધ સ્પોટ જે ટ્રીટમેન્ટ પ્રોવાઈડ કરવાની આવે એ બધું જ જીવ સેવા આશ્રય ધ્યાન રાખે છે. જી, અમારા માધ્યમ દ્વારા તમે જે દર્શકો તમને જોઈ રહ્યા છે, શું સંદેશો આપવા માંગશો? બને ત્યાં સુધી જેટલા તમારી આજુબાજુ જીવ છે એમને આપણાથી જે શક્ય છે એ પ્રયત્નથી બચાવવાના પ્રયત્ન કરીએ એ રીતે. અને બસ આ નાની ચકલીઓ માટે જે પ્રયત્ન ચાલુ કર્યો છે એમાં અમને સહયોગ આપો. તમારો આભાર એના માટે.